અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડી વચ્ચે આવેલી L&T નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતા રસ્તા પર બોટલો રેલાઈ હતી। કારમાં 2 લોકો સવાર હતા, જેમાં એક વ્યક્તિ ત્યાંથી નાસી છૂટ્યો હતો, જ્યારે એક ઇજાગ્રસ્ત ત્યાં જ પડ્યો રહ્યો હતો। ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ કેટલાક લોકો ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાના બદલે દારૂની બોટલોની ઉઠાંતરી કરી ભાગી ગયા। આ બનાવમાં કપુરાઈ પોલીસે અલગ અલગ 3 ગુના નોંધ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવમાં કાર પલટી ખાઈ જવાને કારણે અંદર રહેલા 2 ઇસમ પૈકી એક ઇસમ ફરાર થઈ ગયો હતો તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાથી રોડ પર રહેલાતા લોકોએ લેવા માટે પડાપડી કરી હતી। ચાલક બેહોશ હોવાથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે। આ વ્યક્તિ કોણ છે અને ક્યાંથી મુદ્દામાલ લાવ્યો તે દિશામાં તપાસ પોલીસે શરૂ કરી છે। આ વ્યક્તિ ગંભીર હોવાને કારણે હજુ સુધી પોલીસ એની પૂછપરછ નથી કરી શકી। આ વ્યક્તિની ઉંમર અંદાજે 30 વર્ષની હોવાનું કહેવાય છે। કપુરાઈ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી બેહોશ કાર ચાલકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો। સાથે પોલીસે આસપાસના લોકો દારૂ લઈને ભાગી છૂટ્યા હતા તેને રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। અલગ અલગ 3 ગુના નોંધવાની તજવીજ આરંભવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।